નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આગામી અઠવાડિયા દરમિયાન વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે બાબતની માહિતી પણ આ વિડીયોમાં જાણીશું. તો જે પણ મિત્રો નવા છે તે અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને વરસાદની ગતિવિધિ વિશે જોઈએ તો ગઈકાલે આપણે જે આગાહીમાં શક્યતાઓ વ્યક્ત કરી હતી તે મુજબ ખાસ કરીને આપણે જે વિસ્તારમાં વધુ સંભાવના દર્શાવી હતી બોટાદના જે બરવાડા છે તેમજ ધંધુકા આજુબાજુનો વિસ્તાર છે તે વિસ્તારમાં આપણે વધુ શક્યતાઓ જણાતી હતી. તો તે મુજબ ત્યાં વરસાદની ગતિવિધિ જોવા મળી હતી અને તે મુજબ જે દક્ષિણ ગુજરાતના બોર્ડર કાંઠાના ભાગો છે તેમાં પણ શક્યતાઓ જણાતી હતી. તો ત્યાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પરંતુ ખાસ કરીને ધંધુકાના ગ્રામ્ય વિસ્તારો છે, બરવાડા આજુબાજુના વિસ્તાર છે તેમાં વરસાદની ગતિવિધિ જોરદાર જોવા મળી હતી. ત્યારે મિત્રો, ચોમાસાના દિવસો હવે જેમ પસાર થઈ રહ્યા છે તેમ તેમ ખેડૂતોની ધીરજ તૂટી રહી છે. ચોક્કસપણે સ્વાભાવિક વાત છે કે છઠ્ઠો મહિનો છે અને છઠ્ઠા મહિનાના એન્ડના દિવસો સુધી અત્યારે જે માહોલ છે તે પોગી ગયો છે, પરંતુ હજી સુધી ગુજરાતમાં કોઈ સાર્વત્રિક વરસાદના એંધાણ જણાઈ રહ્યા નથી. ત્યારે ખેડૂતો ચોક્કસપણે અત્યારે નિરાશ થઈ રહ્યા છે, હતાશ થઈ રહ્યા છે અને વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે મિત્રો, આગામી એક સપ્તાહ દરમિયાન હજી પણ કોઈ સાર્વત્રિક વરસાદ પડે તે પ્રકારના સંજોગો જણાતા નથી, પરંતુ વરસાદની ગતિવિધિ આજથી ફરીથી ધીમે ધીમે વધવા તરફ ચોક્કસપણે રહેશે અને છૂટાછવાયા વિસ્તારમાંથી ફરી એકવાર વાવણી લાયક વરસાદની શરૂઆત જોવા મળશે. તો આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે બાબતે માહિતી જોઈએ તો સૌરાષ્ટ્રમાં આજે ખાસ કરીને અમરેલી અને તેને લાગુ રાજકોટ જિલ્લાના ભાગો છે, બોટાદ જિલ્લો છે અને ત્યાંથી ઉપર જતા જે ગુજરાતના અન્ય ભાગો ધંધુકા તેમજ ખાસ કરીને અમદાવાદ સુધીનો પટ્ટો છે, આ પટ્ટો છે એ વિસ્તારમાં આજે છૂટાછવાયા ભાગોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે અને વિસ્તાર છે તે પણ છૂટાછવાયા છે. બધા વિસ્તારો જણાવ્યા છે તેમાં બધે જ વરસાદ નહીં પડે, છૂટો છવાયો વરસાદી માહોલ આ ભાગોમાં આજે જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે. અન્ય તરફ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ આજે જોવા મળી શકે છે, પરંતુ વિસ્તાર ખૂબ સીમિત હશે અને અન્ય તરફ સૌરાષ્ટ્રના બાકીના ભાગોમાં ઝાપટારૂપી વરસાદની ગતિવિધિને બાદ કરતા અત્યારે એક પ્રકારે ખાસ મોટી સંભાવના જણાતી નથી. મહુવા, ભાવનગર આજુબાજુ થોડી સંભાવના રહે. વાત કરીએ દક્ષિણ ગુજરાતના ભાગોની તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખાસ કરીને એમપી અને મહારાષ્ટ્રની બોર્ડર કાંઠાને અડીને આવેલા વિસ્તારો છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે. બાકી અન્ય વિસ્તારોમાં સંભાવના ઓછી જણાઈ રહી છે. તો તે પ્રમાણે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ખાસ સંભાવના જણાતી નથી અને વિસ્તાર અમદાવાદની આજુબાજુ થોડા રહી શકે છે. બાકી બીજા વિસ્તારોમાં ખાસ કોઈ સંભાવના જણાતી નથી. અન્ય તરફ ઉત્તર ગુજરાતના ભાગોમાં બોર્ડર કાંઠાના જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા આજુબાજુનો ભાગ છે એ ભાગોમાં ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ બપોર બાદ જોવા મળી જાય. બાકી બીજા ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સંભાવના ઓછી રહે. અન્ય તરફ કચ્છના ભાગોમાં પણ ખાસ મોટી સંભાવના જણાતી નથી. છૂટાછવાયા ભાગોમાં ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ જોવા મળે. એકંદરે કચ્છના ભાગોમાં પણ વરસાદનું જોર ઓછું રહે આજે પણ તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે હાલ આ મુજબની સંભાવનાઓ આજે દેખાઈ રહી છે અને જે વિસ્તારોમાં આપણે વધુ શક્યતાઓ દર્શાવી છે તેમાં વરસાદની શક્યતાઓ આજે રહેશે.